જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય આપણે 14 કેટલું મોટું અને કેટલું ભારે આપણે એ શીખવાના છીએ। તો કોઈ પણ વસ્તુ હોય, ઘણી વખત ઘણી બધી મોટી વસ્તુ હોય અને કંઈક વસ્તુ નાની હોય પણ વજનવાળી હોય, બરોબર। આપણે દાખલા તરીકે બોલની વાત કરીએ તો આપણે રમવાનો દડો છે, ફૂટબોલ હોય છે, એ મોટો બધો હોય છે, પણ એવો લોખંડનો આપણે દડો હોય કે આપણે ખાણીની દસ્તો આપણે આવે છે, દસ્તો અથવા હથોડી આવે, ભલે નાની હોય પણ એ કેટલી વજનવાળી હોય છે। તો બેમાં સામ્ય ફેર છે, બરોબર। તો આપણે આજે શીખવાનું છે કંઈક એવું જ। તો સૌથી પહેલા આપણે પ્રાથમિક માહિતી મેળવીએ કે એમાં શું આવશે। તો તમે જુઓ તો કે ઘનફળ, તો ઘનફળ કોણે કહેવાય? તો કે વસ્તુના કદને તેનું ઘનફળ કહેવાય। હવે દાખલા તરીકે તમે આપણે ડસ્ટરની વાત કરીએ, અહીંયા ડસ્ટર છે તો કે ડસ્ટર આ જેટલું છે, બરોબર, એનું કદ છે આ, એને ઘનફળ કહેવાય, બરોબર। દાખલા તરીકે આ વસ્તુ છે એ જગ્યા રોકે છે, બરોબર, તો એ આટલી જગ્યા રોકે છે તો એ ક્ષેત્રફળ છે, પણ આ બધી બાજુ જગ્યા રોકે છે એટલા માટે ઘનફળ આવશે। એટલે કે વસ્તુના કદને તેનું ઘનફળ કહેવામાં આવે છે। હવે આપણે સમઘન હોય તો સમઘનમાં શું આવશે? તો કે સમઘનમાં કોણ આવે? તો કે રમવાનો આપણે પાસો છે, ક્યુબિક ઘન છે, આપણે સાપસીડી રમવાનું આવે તો એનો પાસો આવે છે, ઉપર નંબર 1 2 3 4 5 6 લખેલા નંબર આવે છે, એ રમવાનો પાસો છે, બરાબર। એ બધા સમઘન છે। તમને એમ થાય કેમ સમઘન? તો કેમ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા 3 માપ હોય છે એટલે એને સમઘન કહેવાય અને એ ત્રિપરિમાણીય આકારો કહેવાય। તમારે બે જાતના આકારો આવે કે દ્વિપરિમાણીય આકાર અને ત્રિપરિમાણીય આકાર। દ્વિપરિમાણીય આકાર તો આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છીએ। તો કયા કયા આવશે એમાં? તો કે જેને લંબાઈ અને પહોળાઈ એવા બે જ માપ હોય તેને આપણે દ્વિપરિમાણીય આકાર કહીએ છીએ। દ્વિ એટલે કે બે જ માપ હોય તેવા આકારને દ્વિપરિમાણીય આકાર કહે છે। આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે। છઠ્ઠા ધોરણમાં આવશે દ્વિપરિમાણીય આકાર અને ત્રિપરિમાણીય આકાર, બરોબર। પણ અત્યારે આપણે અહીંયા આવે છે તો થોડુંક જ આવે છે તો આપણે શીખી લઈએ, બરોબર। તો કે દ્વિપરિમાણીય આકાર એટલે કે જેને બે જ માપ હોય, લંબાઈ અને પહોળાઈ, એને આપણે દ્વિપરિમાણીય આકાર કહીએ છીએ। દાખલા તરીકે આપણી પાસે ફૂલસ્કેપ કાગળ છે તો એને લંબાઈ અને પહોળાઈ આવે એવા બે જ માપ હોય। આપણે ચોરસ દોરીએ છીએ તો કે એને લંબાઈ જ માપ હોય, બધી બાજુ સરખી હોય છે ચોરસના, એટલે એ કેમાં આવશે? તો કે દ્વિપરિમાણીય આકાર આવશે। જે ત્રિકોણ છે, વર્તુળ નહીં લઈએ આપણે, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, આ બધા જ છે એ દ્વિપરિમાણીય આકારો છે। હવે આપણે ત્રિપરિમાણીય આકારમાં શું આવશે? તો કે ત્રિપરિમાણીય આકાર એટલે કે જેને 3 માપ હોય, પણ કયા? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરોબર। લંબાઈ અને પહોળાઈ તો દ્વિપરિમાણીયમાં આવે છે, ત્રિપરિમાણીયમાં માત્ર એક ઊંચાઈ વધી જાય છે। તો એવા માપ ધરાવતા હોય, 3 આ ઊંચાઈ ને લંબાઈ ને પહોળાઈ એવા 3 માપ ધરાવતા હોય એને ત્રિપરિમાણીય આકાર કહે છે, બરોબર। આપણે ત્રિપરિમાણીય આકાર એટલે તમે અહીંયા ઉદાહરણ લો તો કે જો એને લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ હોય એટલે આને આપણે ત્રિપરિમાણીય આકાર કહીએ છીએ, બરોબર। તો અહીંયા આપણે જો કે સમઘન છે, એ રમવાના પાસાની વાત કરતા હતા આપણે કે સમઘન છે, રમવાનો પાસો છે, ક્યુબિક ઘન છે। ક્યુબિક ઘન એટલે કે આપણે તમારે પાસો હોય છે એને કલર વાળું હોય છે, બધી બાજુ કલર, પછી આપણે એને સરખા કલર કરતા હોય છે એને ક્યુબિક ઘન। હવે શું? તો કે એ સમઘન છે, તો સમઘન એટલે કે બધાની બાજુઓ સરખી હોય, એ રમવાના પાસો હોય એની બધી બાજુઓ કેવી હોય? તો કે સરખી હોય, બરોબર। એટલે એને જો અહીં કીધું છે કે જેની પ્રત્યેક બાજુનું માપ સમાન એટલે કે સરખું હોય તેને આપણે સમઘન કહીએ છીએ। આગળ જોઈએ કે ઘનનું ઘનફળ, તમારે આના આધારે જ દાખલા આવશે બધા કે ઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર। તો ખાસ યાદ રાખવાનું છે કે ઘનની લંબાઈ, ઘનની પહોળાઈ અને ઊંચાઈ, ટૂંકમાં યાદ રાખવાનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તમારે ક્ષેત્રફળ આપણે આગળ આવી ગઈ કે પરિમિતિ અને ક્ષેત્રફળમાં ક્ષેત્રફળ શોધતા હતા તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા, પણ આપણે અહીંયા ઘનનું ઘનફળ શોધવાનું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। કેમ? તો કે અહીંયા ઘન શબ્દ આવ્યો છે, ઘન શબ્દ આવે એટલે એને 3 માપ હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ એવા 3 માપ હોય, એટલે અહીંયા એ 3 નો આપણે ગુણાકાર કરી અને આપણે એનું ઘનફળ શોધીશું। હવે એના એકમોમાં શું આવશે? તો કે ઘન સેમી અને ઘન મીટર જેવા એના બે એકમો છે। હવે આપણે તમારી આઈ નોટબુકમાં આ બધા પ્રશ્નો છે પણ થોડાક અંદર વધારે આગે હતા એટલે આપણે પહેલા સમજવા માટે એને પહેલા લીધા છે।
જ્યાં એ પ્રશ્ન આવશે ત્યાં હું મૂકી દઈશ અને કહીશ કે આપણે આગળ સૌથી પહેલા શીખ્યા હતા એમાંથી તમારે લખવાનું આવશે. ચલો પહેલો પ્રશ્ન જોઈએ કે વસ્તુના કદને તેનું ઘનફળ કહી શકાય છે. તો જો અહીંયા આપણે કીધું છે કે વસ્તુના કદને તેનું ઘનફળ કહી શકાય છે, તો શું આવશે? તો અહીંયા આપણે રાઈટ આવશે, કારણ કે વસ્તુના કદને તેનું ઘનફળ કહી શકાય છે. બીજો પ્રશ્ન, પાણી ભરેલા ગ્લાસમાં એક લખોટી નાખતા લખોટીએ પાણીમાં રોકેલી થોડીક જગ્યા, કારણ કે લખોટી આપણી કેવી હોય તો કે નાની એવી જ હોય છે, એ થોડીક જગ્યા તેનું શું કહેવાય? તો મેં હમણાં જ કીધું, મેં તમને ડસ્ટરની વાત કરી કે આ છે ડસ્ટર છે, ડસ્ટરની જગ્યાએ લખોટી હોય તો કે પાણીમાં નાખીએ તો આ બધી જગ્યા રોકે છે, એને શું કહેવાય? તો કે ઘનફળ કહેવાશે. બરોબર, અહીં લખશું કે ઘનફળ. નીચેનામાંથી કોનું કદ સૌથી મોટું છે? તો આમાં દેખાતું હોય મોટું, તો આપણને અહીંયા ડી ઓપ્શન મોટો દેખાય છે, તો અહીંયા આપણે ડી લખીશું. નીચેનામાંથી કોનું કદ સૌથી વધારે છે? તો કે લખોટી, દડો, જગ કે પાણીની ટાંકી? તો શું આવશે? પાણીની ટાંકી. હવે આગળ આપણે જોઈએ, ચલો દાખલો અહીંયા પાંચમો હવે કે નીચે આપેલ કદના માપના આધારે આપણે પ્રશ્નના જવાબ છે એ આપવાના છે. જો અહીંયા તમને માપ આપેલા છે આ બધા, બરોબર, અહીંયા આપેલા છે આ માપ તમારા બોક્સમાં, તમારી આઈ નોટબુકમાં. શું કીધું છે કે 1 ફૂટ પટ્ટી હોય બરાબર 1 પેન્સિલ, 1 વોટર બોટલ બરાબર 5 પેન્સિલ અને 1 કંપાસ બોક્સ બરાબર 20 પેન્સિલ, 1 દડો બરાબર 2 પેન્સિલ. એના આધારે આપણે પ્રશ્નના જવાબ અહીંયા આપવાના છે કે 2 પેન્સિલના કદ કેટલી ફૂટપટ્ટી બરાબર થશે? તો કે અહીંયા તમને જો કીધું છે ફૂટપટ્ટી અને પેન્સિલ હોય ને એવું શોધવાનું, કારણ કે આપણને અહીંયા એ વસ્તુ લીધું છે, તો 1 પેન્સિલ ને 1 ફૂટપટ્ટી આપી છે. તો અહીંયા આપણે લખાય કે અહીંયા જો પેલા શું છે તો કે આપણને અહીંયા પેન્સિલ નું પૂછ્યું એટલે આપણે પેન્સિલ લખાય કે 1 પેન્સિલ બરાબર 1 ફૂટપટ્ટી માટે 2 પેન્સિલ બરાબર કેટલી ફૂટપટ્ટી થશે? તો કે 1 પેન્સિલ બરાબર 1, તો 2 કેટલા? તો કે 2 ગુણ્યા 1 બરાબર 2 ફૂટપટ્ટી. બરાબર, પછી એ માટે તેથી કરીને લખાય કે 2 પેન્સિલ ના કદ જેટલી 2 ફૂટપટ્ટી થશે. 2 પેન્સિલ તો કે 2 ફૂટપટ્ટી એનું થશે. હવે આપણે બીજું જોઈએ કે 5 દડાનું કદ કેટલી પેન્સિલ બરાબર થશે? તો કે દડો અને પેન્સિલ હોય ને ત્યાં આપણે જોવાનું છે. તો અહીંયા આપણે 1 દડો બરાબર 2 પેન્સિલ આપી છે, તો અહીં તો 5 દડા આપણને પેન્સિલ પૂછ્યું એટલે આપણે પહેલા પેન્સિલ વાળું લેવાય કે 2 પેન્સિલ બરાબર છે, એટલે તમે કોઈ પણ રીતે બે કરી શકો હો, કે અહીંયા આ પહેલા આપ્યું છે ને આ પછી એમ નહીં લેવાનું, કારણ કે બરાબર એટલે બે બાજુ સરખું છે કે 2 પેન્સિલ બરાબર 1 દડો કયો કે 1 દડા બરાબર 2 પેન્સિલ કયો, એટલે 2 પેન્સિલ બરાબર 1 દડો. તો આપણને અહીંયા સાચે જો અહીંયા શું કીધું છે કે અહીંયા 5 દડાનું કદ કેટલી પેન્સિલ પૂછ્યું છે, એટલે આપણે પહેલા પેન્સિલ નહીં લખીએ, શું આપણે પેન્સિલ શોધવાનું છે, એટલે આપણે અહીંયા કરશું કે 1 દડો બરાબર 2 પેન્સિલ. તો આપણને તો 5 દડો બરાબર શું આવશે? તો કે આ બેનો આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક કરીએ, બરોબર, તો શું થાય? તો કે 5 ગુણ્યા 2 બરાબર શું આવશે? તો કે 10 પેન્સિલ. 5 દડા બરાબર 10 પેન્સિલ થશે. 5 દડા બરાબર 10 પેન્સિલ થશે. હવે આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ. ચલો હવે આપણે ત્રીજું જોઈએ કે 15 વોટર બોટલનું કદ કેટલી ફૂટપટ્ટી બરાબર થશે? તો જો આપણને વોટર બોટલ ક્યાં આપેલું છે? તો કે અહીંયા, બરોબર, તો અહીંયા આપણને વોટર બોટલ જ આપેલી છે, તો અહીંયા પહેલા લખીએ કે 1 વોટર બોટલ બરાબર કેટલી પેન્સિલ છે? તો કે 5 પેન્સિલ. આપણને અહીંયા કેટલી પૂછ્યું? તો કે 15 વોટર બોટલ કેટલી પેન્સિલ થશે? તો કે આ બેનો શું કરશું આપણે? ગુણાકાર, એટલે કે 15 ગુણ્યા 5 કરીએ આપણે, તો
તો કે 15 પંચુઓ 75 લખશું શું તો કે પેન્સિલ તો અહીંયા માટે તેથી કરીને આપણે કરાય કે 15 બોટલ બરાબર 75 પેન્સિલ થશે આગળ જોઈએ તો કે 9 કંપાસ બોક્સ નું કદ કેટલી ફૂટ પટ્ટી થાય છે તો જો આપણને કંપાસ બોક્સ ની આપ્યા છે તો કે અહીંયા 1 એ 20 આપ્યા છે આપણને તો અહીંયા લખાય કે 1 કંપાસ બોક્સ બરાબર કેટલી 20 પેન્સિલ તો આપણને અહીંયા કેટલા કીધા છે કે 9 કંપાસ બોક્સ બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કે કેટલી પેન્સિલ થશે તો આ બેનો આપણે શું કરવાનું ગુણાકાર કરવાનો કે 9 ગુણ્યા 20 તો કે 9 દુ 18 ને એક શૂન્ય લગાવી દેવાય એટલે પેન્સિલ એ માટે તેથી કરીને લખાય કે 9 કંપાસ બોક્સ બરાબર 180 પેન્સિલ થશે ચલો પછી આગળ જોઈશું ચલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે આપેલ વસ્તુના કદના માપ પરથી આપણે અહીંયા જે આપણે માંગેલા પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો પહેલા આપણે જોઈએ કે આપણને કેવા કેવા માપ આપેલા છે તો અ માં જોઈએ તો કે 5 લખોટીનું કદ છે એ 10 મિલીલીટર થાય છે બ માં 1 રૂપિયાના એક સિક્કાનું કદ 1 મિલીલીટર થાય ક માં 5 દડાનું કદ 150 મિલીલીટર થાય છે હવે પ્રશ્નના જવાબ આપણને પૂછેલા છે કે એક લખોટીનું કદ ખાલી જગ્યા મિલીલીટર થશે હવે અહીંયા તમે લખોટીનું કદ જોવો જોઈએ તો કે 5 લખોટીનું કદ 10 આપ્યું આપણે અહીંયા રફમાં ગણતરી કરી લઈએ કે 5 નું 10 આપ્યું છે મિલીલીટર અહીંયા લખોટી 5 એ 10 તો આપણને 1 નું પૂછ્યું તો કે 1 એ કેટલું આ બેનો ગુણાકાર એટલે કે 10 ગુણ્યા આપણે 1 કરીએ અને આ છેદમાં લખીએ તો કે અહીંયા શું આવ્યું તો કે 2 મિલીલીટર જવાબ આવશે તો અહીંયા આપણે બગડો કરી નાખશું એવી રીતે 1 રૂપિયાના 10 સિક્કાનું કદ કેટલા મિલીલીટર થશે તો તમે રૂપિયાના સિક્કા જો 1 રૂપિયાના એક સિક્કાનું કદ 1 મિલીલીટર થાય છે બરોબર થાય કે 1 રૂપિયાના 10 સિક્કાનું કદ તો કેટલું થઈ જાય તો સાવ સિમ્પલ છે કે 1 રૂપિયો હોય બરોબર એના એક જ સિક્કાનું કદ 1 મિલીલીટર તો 1 રૂપિયાના 10 સિક્કા હોય તો એનું કદ કેટલું થઈ જાય તો એ તો સીધું જ છે 10 કારણ કે 1 એ 1 તો 10 એ 10 થઈ જાય બરોબર એટલે કે 10 મિલીલીટર હવે અહીંયા ત્રીજો દાખલો છે કે 1 રૂપિયાના 5 સિક્કાનું કદ કેટલા મિલીલીટર થશે સિક્કા વાળું તો કે જો અહીંયા આપ્યું છે કે 1 રૂપિયાના એક સિક્કાનું કદ 1 મિલીલીટર તો આપણે આમાં ગણીએ કે અહીંયા છે 1 રૂપિયાના 5 સિક્કાનું કેટલું થશે તો જો તમે કેમ થશે રકમ બરાબર જ છે કે 1 રૂપિયાના એક સિક્કાનું કદ 1 મિલીલીટર ને 1 રૂપિયાના 5 સિક્કાનું તો હવે આપણે પહેલા ત્રિરાશિ મૂકશું કે અહીંયા લખશો રૂપિયો અને અહીંયા મિલીલીટર 1 રૂપિયાના એક સિક્કાનું વજન 1 તો આપણને અહીંયા શું કીધું કે 5 સિક્કાનું કેટલું થશે ચોકડી ગુણાકાર કરી લઈએ તો કે 5 ગુણ્યા 1 બરાબર શું આવ્યું તો કે 5 મિલીલીટર બરોબર તો કે આનો શું થઈ ગયો જવાબ એ રીતે હવે અહીંયા જોઈએ તો કે 4 દડાના કદ બરાબર કેટલી લખોટીનું કદ થશે તો તમે જો અહીંયા તો આપણને 5 દડા બરાબર 150 મિલીલીટર આપેલું છે અહીંયા તો પ્રશ્ન આખો તમે જો કાંઈ મેળ જ નથી થતો 4 દડા છે અને લખોટી તો હમણાં ક્યાંય તમને 4 દડા કે લખોટી એવું આપ્યું નથી પણ અહીંયા આપણે શું કરવાનું હવે તમે અહીંયા જુઓ પેલા 4 દડાનું કદ આપ્યું છે અહીંયા શોધવાનું તો તમને અહીંયા 5 દડાનું કદ છે એ 150 મિલીલીટર આપ્યું છે એના આધારે આપણે 4 દડાનું શોધી શકીએ બરોબર તો અહીંયા તમે જુઓ કે 4 દડાનું આપણે શોધવાનું છે 5 દડાનું તમને આપેલું છે તો અહીંયા લખાય દડા અહીંયા લખાય મિલીલીટર તો કે 5 દડાએ તમને કેટલું કીધું તો કે 150 તો 4 દડાનું તમને શોધવાનું પહેલા બરોબર પહેલા આ રીતે શોધી લેવાનું બરાબર તો કે આ બેનો શું કરશું આપણે ગુણાકાર શું કરશું તો કે 150 ગુણ્યા 4 કરીશું છેદમાં શું આવશે તો કે 5 જો છેદ ઉડાડવા શીખવાનું 5 ના ઘડિયામાં 15 આવે તો કે 5 તેરી 15 આવે
બરોબર. અહીંયા 5 તેરી 15 ને શૂન્ય છે એને પછી એમ નામ ન રખાય, શૂન્યને ઉડાડીને અહીંયા શૂન્ય લગાવાય એટલે કે 30 પંચા 150 થાય અને 30 ગુણ્યા 4 કરીએ તો કે 4 તેરી 12 120 મિલીલીટર આવશે. એટલે કે 4 દડાનું કદ 120 મિલીલીટર થશે. અહીંયા લખાય કે 4 દડાનું કદ 120 મિલીલીટર. હવે શું કરશું આપણે? તો તમે એમાં જુઓ કે 5 દડાનું કદ અહીંયા આપ્યું હતું, 4 દડાનું આપણે 120 મિલીલીટર ઈ પોઈન્ટ મળ્યો, પણ આપણે અહીંયા શોધવાનું શું છે તો કે લખોટી. તો કે હવે લખોટી વાળું તમે જુઓ તો કે અહીંયા તમને આપ્યું કે 5 લખોટીનું કદ આપ્યું છે 10 મિલીલીટર. બરોબર. તો અહીંયા તમે ત્રિરાશી ઊંધી મૂકો. હવે અહીંયા લખો પહેલા મિલીલીટર અને અહીંયા લખો લખોટી કે 10 મિલીલીટર હોય ત્યારે કેટલી લખોટી છે તો કે 5. આપણે અહીંયા કેટલી છે તો કે 120. 120 એ આપણે કેટલી લખોટી થશે એ શોધવાનું. એટલે કે બરાબર આપણે કરશું 120 ગુણ્યા 5 છેદમાં 10. બરોબર. હવે તમે શું કરશો? એકમના સ્થાન ઉપર શૂન્ય શૂન્યનો આપણે છેદ ઉડાડી દઈએ. એટલે શું વધ્યું તો કે 12 ગુણ્યા 5 12 5 60 લખોટી આવી ગઈ આપણે માટે. તેથી કરીને લખાય કે 4 દડાના કદ બરાબર 60 લખોટી થશે. બરાબર. આગળનો દાખલો જોઈશું આપણે હવે. ચલો હવે આપણે એમાં પાંચમો દાખલો જોઈએ. બરાબર. રકમ એ જ છે પણ પાંચમો. 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થશે? તો અહીં જો 1 રૂપિયાનો 1 સિક્કાનું કદ 1 મિલી તો 32 સિક્કાનું શું આવશે? તો અહીંયા કરીએ કે 1 રૂપિયાના સિક્કાનું કદ 1 મિલી 32 સિક્કા 1 રૂપિયાના છે. એનું કદ કેટલું થાય તો કે 1 ગુણ્યા 32 એટલે કેટલું આવે તો કે 32 મિલીલીટર. આ થઈ ગયો આપણો જવાબ. દાખલા નંબર 6 માં જોઈએ કે 10 લખોટીઓ 1 દડો અને 1 રૂપિયાના 5 સિક્કાનું કુલ કદ કેટલું થશે? સૌથી પહેલા આપણે 10 લખોટીનું શોધી લઈએ. તો કે 10 લખોટીનું આપણે શોધીએ તો કે 5 લખોટીનું આપેલું છે. તો અહીંયા લખાય કે લખોટી અને અહીંયા આપણને આપેલું છે એની મિલીલીટર કદ. તો કે અહીંયા આપણને કેટલી હતી તો કે 5 લખોટી એ કેટલું આપ્યું છે તો કે 10 મિલી. તો આપણે અહીંયા તો કેટલી લખોટી છે તો કે 10 એ કેટલું થશે? બરોબર. આ બેનો ચોકડી ગુણાકાર કરીશું તો કે 10 ગુણ્યા 10 અને છેદમાં 5 5 દુ 10 10 દુ 20 મિલીલીટર. આ શેનું આવ્યું તો કે લખોટીનું. પણ કેટલી લખોટી તો અહીંયા લખાય માટે તેથી 10 લખોટીનું કદ 20 મિલીલીટર થશે. પણ આપણને ખાલી એક એકનું નથી પૂછ્યું. હવે આપણે એક દડાનું કરીએ. બરોબર. અહીંયા કરીએ કે એક દડાનું. હવે જો અહીંયા દડાનું શું આપ્યું છે તો કે 5 દડાનું કદ 150 મિલી. પણ આપણને એક જ દડાનું પૂછ્યું છે. બરોબર. તો અહીંયા લખાય દડા મિલીલીટર. 5 દડાએ 150 તો એક દડાએ કેટલું? ચોકડી ગુણાકાર શું આવશે? 150 ના છેદમાં 5 તેરી 15 એટલે શું આવ્યું? 30. તો શું આવ્યું? 30 મિલીલીટર. બરોબર. માટે તેથી કરીને લખાય કે એક દડાનું કદ 30 મિલીલીટર. બરોબર. હવે આપણે એમાં આગળ હજુ છે 1 રૂપિયાના 5 સિક્કાનું કદ. તો અહીંયા કરાય 1 રૂપિયાના 5 સિક્કાનું કદ આપણે શોધવાનું છે. બરોબર. હવે તમે અહીંયા જો 1 રૂપિયાનું 1 સિક્કાનું કદ 1 તો અહીંયા લખાય કે સિક્કા અને અહીંયા મિલીલીટર 1 એ 1 તો આપણે 5 નું કેટલું? બરોબર. તો કે 5 ગુણ્યા 1 બરાબર શું આવશે તો કે 5 મિલીલીટર. ઈ શું આવ્યું તો કે 1 રૂપિયાના 5 સિક્કાનું
કદ 5 મિલીલીટર થશે. હવે આપણને આમ છૂટું છૂટું નતું પૂછ્યું, આપણને કુલ કદ પૂછ્યું છે, એટલે કે આપણે 20 મિલીલીટર, 30 મિલીલીટર અને 5 મિલીલીટર. તો અહીંયા આપણે લખાય કે 10 લખોટી, 1 દડો અને 1 રૂપિયાના 5 સિક્કાનું કુલ કદ બરાબર આપણે સરવાળો કરી નાખવાનો કે 20 + 30 બરોબર અને વત્તા 5 તો કેટલું આવ્યું તો કે 55 મિલી. આ થઈ ગયો જવાબ આપણે બરોબર. એટલે સ્ટેપ બાય સ્ટેપ કરજો, પહેલા અહીંયા પછી આ અને છેલ્લે અહીંયા બરોબર. અહીંયા આપણે આ દાખલો પૂરો થાય પછી આગળ જોઈશું. જો હવે અહીંયા કે આપેલ વસ્તુના કદના માપ પરથી આપણે જવાબ લખવાના છે. તો તમને એના કદ આપેલા છે કે 4 ગળાનું કદ છે એ 100 મિલીલીટર છે. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ આપણને 20 મિલીલીટર અને 10 રૂપિયાના 30 સિક્કાનું કદ 90 મિલીલીટર આપેલું છે. હવે જો સિક્કા આપણને અલગ અલગ છે, 2 રૂપિયાવાળા સિક્કા આપેલા છે અને 10 રૂપિયાવાળા સિક્કા આપેલા છે બરોબર. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા પહેલો જ પ્રશ્ન આપણને કીધો છે કે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થશે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે 10 રૂપિયાના 10 રૂપિયા છે એવા 60 સિક્કા, 10 10 ના 60 સિક્કા એનું કદ છે એ. તો 2 રૂપિયાના એવા કેટલા સિક્કા હોય કે બેયનું બેલેન્સ સરખું થાય બરોબર. એ કે એક પલ્લામાં તમે આપણે 60 સિક્કા પણ કેવા તો કે 10 10 રૂપિયા વાળા મૂકવાના અને બીજામાં તો કે 2 રૂપિયા વાળા પણ કેટલા મૂકવાના એ શોધવાનું કીધું. સૌથી પહેલા આપણે અહીંયા શું શોધીશું તો કે અહીંયા પહેલા આપણે 10 10 વાળા 60 સિક્કાનું કદ કેટલું થશે એ શોધીશું. તો અહીંયા તો તમને કીધું કે 10 રૂપિયા વાળા સિક્કાનું કદ આપ્યું છે. તો પહેલા અહીંયા હેડિંગમાં બાંધ્યું કે 10 રૂપિયા ના સિક્કા બરોબર. તો અહીંયા લખશું સિક્કા અને અહીંયા લખશું કદમાં શું છે તો કે મિલીલીટર. એટલે કે અહીંયા તમે લખશો કે 30 સિક્કા આપેલા હોય તો એનું કેટલું છે તો કે 90. આપણને કેટલા આપ્યા છે તો કે 60. 60 એ કેટલું થશે બેનો શું કરવાનો ચોકડી ગુણાકાર. એટલે શું થશે કે 60 × 90 અને છેદમાં શું લખવાના 30. તો કે 0 0 એકમના સ્થાન ઉપર છે એટલે છેદ ઉડો. 3 દુ 6. હવે 9 ગુણ્યા આપણે 2 ગુણ્યા 90 કરી તો કે 9 દુ 18 ને 1 મીંડો લગાવી દેવાય મિલીલીટર થઈ ગયું. એટલે કે શું આવ્યું તો કે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 180 મિલીલીટર થશે. અહીંયા તમે માટે તેથી કરીને લખો કે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 180 મિલીલીટર થાય. હવે આપણને પણ શું પૂછ્યું છે તો કે 2 રૂપિયાના કેટલા સિક્કા. એટલે કે અહીંયા જે 180 આવ્યું તો કે હું અહીંયા 2 રૂપિયાના કેટલા સિક્કા મૂકીશ તો મને 180 આવશે. તો અહીંયા આપણે પહેલા હેડિંગમાં બાંધીએ કે રૂપિયા 2 ના સિક્કા. હા બરોબર. તો અહીંયા પણ આપણે મિલીલીટર પહેલા અને સિક્કા શોધવાના છે. એટલે આપણે જમણા હાથ ઉપર શું લખીએ તો કે સિક્કા અને અહીંયા તો કે મિલીલીટર બરોબર. તો હવે તમે અહીંયા જુઓ આપણને કે અહીં પૂછે કે 2 રૂપિયાના 20 સિક્કાનું કદ આપણને પૂછે 20 મિલીલીટર. તો કે 20 મિલીલીટર એ 20 સિક્કા. તો આપણે તો કેટલા છે તો કે 180 મિલીલીટર એ કેટલા ચોકડી ગુણાકાર શું કરશું તો કે 180 ગુણ્યા 20 છેદમાં 20. 20 નો છેદ ઉડી જાય કારણ કે એકમ અને દશકના સ્થાન પર 0 અને 2 સરખું આવેલું છે એટલા માટે છેદ ઉડી જશે. શું આવ્યું તો કે 180 શું શોધ્યું આપણે સિક્કા. હવે છે પાછું માટે તેથી કરીને આપણે અહીંયા લખી નખાય જે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 10 રૂપિયાના 60 સિક્કા કદ બરાબર રૂપિયા 2 ના સિક્કા
180 થશે, બરોબર? બેના સિક્કા 180 સિક્કા હોય તો 180 સિક્કા હોય તો બેનું કદ જે સરખું આવ્યું 180 મિલીલીટર એ બેમાં સરખું થશે. આગળ જોઈએ. ચલો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા દાખલા નંબર 7 છે. હજુ એનો આપણે બીજો 7 તો આપણે પહેલો દાખલો હમણાં આગળ કર્યો. હવે બીજો કે 40 દડાનું કદ કેટલા મિલીલીટર થશે? તો આપણે અહીંયા દડાવાળું ક્યાં છે? તો કે અહીંયા જો 4 દડાનું કદ 100 મિલીલીટર આપ્યું છે. તમે ત્રિ રાશિ મૂકો તો અહીંયા કઈ દડા અને મિલીલીટર કરો તો કે 4 નું કેટલું આપ્યું છે? તો કે 100. તો કે 40 નું આપણે કેટલું થશે? ત્રિ રાશિ મૂકો તો કે 100 ગુણ્યા 40 તમે કરો અને છેદમાં શું આવે? તો કે 4. તો કે અહીંયા 4 10 40 થઈ જાય અને 10 ગુણ્યા 100 કરો તો શું આવે? તો કે 1000 મિલીલીટર થશે. તો અહીં આપણે લખશું કે 1000 મિલીલીટર. બીજું જોઈએ તો કે 50 મિલી બરાબર કેટલા દડા થશે? 50 મિલી. અહીંયા 100 મિલી હતા તો 4, તો આના અડધા કરો તો આના અડધા કરવા પડે તો અહીંયા શું આવશે? તો કે 2 દડા. ત્રીજું 2 રૂપિયાના 12 સિક્કાનું કદ કેટલા મિલીલીટર થાય? તો અહીંયા 2 રૂપિયાના જો 20 સિક્કાનું કદ 20 મિલીલીટર છે તો 12 સિક્કાનું કેટલું આવે? તો કે 12 મિલીલીટર. એવી રીતે અહીંયા કે 2 રૂપિયાના 72 હોય તો કે 72 મિલીલીટર. કારણ કે એક જ આપેલું છે તો એ 72 હોય કે 500 હોય ગમે એટલા હોય સીધું જ મૂકી દેવાનું છે, બરોબર? અહીંયા સામે છે તમારે જવાબ લખવાના. આ તો રફ ગણતરી હતી. અહીંયા આ તો મેં તમને શીખવાને જોવા માટે, બાકી સવાલના જવાબ છે. તમારી બાજુમાં જગ્યા આપેલી છે આ રીતે આની ત્રિ રાશિ મૂકીને કરી શકશો તમે. ચલો પછી જો 7મો છે, પછી 8 9 10 એ આપણે જે પ્રાથમિક માહિતીમાં શીખી ગયા એના આધારે જ લખવાના છે તમારે. હવે 11મો દાખલો જોઈએ કે ઘનફળના એકમો પૈકી એક એકમ ઘન સેન્ટીમીટર પણ છે તો આપણે એકમમાં જોયું હતું, બરાબર? ઘન સેન્ટીમીટર ને ઘન મીટર. તો કે અહીંયા શું આવશે? તો કે સાચું આવશે. આપણે 12મો જોઈએ કે 1 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય તો ઘનફળ શોધવાનું સૂત્ર મેં તમને લખાયું હતું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા આપણે ઊંચાઈ એ રીતે 3 માં. પણ અહીંયા આપણે સમઘન કીધું છે એટલે બધી બાજુ લંબાઈ જ હોય, બધા જ માપ સમઘનના સરખા હોય એટલે અહીંયા તમને 1 સેમી એટલું કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું આવશે? તો કે 3 અહીંયા જે છે 1 ગુણ્યા 1 કરો આ રીતે કે લંબાઈ ગુણ્યા કારણ કે સમઘન આપેલો છે એના બધી જ બાજુઓના માપ સરખા હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આપણને 1 આપેલું છે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે અહીંયા શું આવશે? 1 ઘન સેમી. ક્યાં ઓપ્શન છે? તો કે એ. તો અહીં આપણે બોક્સમાં લખી નાખું એ ઓપ્શન આવશે. આગળ જોઈએ હવે આપણે. ચલો હવે પ્રશ્ન નંબર 13 જોઈએ કે નીચેનામાંથી કયો સમઘન છે? તો તમે જો કે બધી બાજુઓ જેની સરખી હોય, જો આ છે આ બે તો આવશે જ નહીં, આ લાંબુ છે એટલે લંબઘન આવશે એટલે આપણો એ ઓપ્શન છે એ આવશે. તો આપણે અહીંયા એ ઓપ્શન આપણો થઈ જશે. હવે તમને અહીંયા જે સમઘન આપેલો છે એ સમઘન એટલે આપણે પહેલા જ જોઈ ગયા પ્રાથમિકમાં કે એની બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા. એને આપણે સમઘન કહેવાય. એટલે કે અહીંયા 2 સેન્ટીમીટર આપેલું તો બધી જ બાજુઓ એને 2 સેન્ટીમીટર હોય તો આપેલ સમઘનની પ્રત્યેક બાજુનું માપ શું આવશે? તો કે 2 સેન્ટીમીટર હશે, બરોબર? પછી જોઈશું. ચલો દાખલા નંબર આપણે 15 જોઈએ. શું કહેવા માંગે છે કે 20 સેન્ટીમીટર લાંબા અને 10 સેન્ટીમીટર પહોળા પાટિયા ઉપર આપણે અહીંયા પાટી દર્શાવેલું છે 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એના ઉપર 1 સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન, બરોબર? એટલે કે એવું નાનું એવું આપણે રમવાનો પાસો છે એવો સમઘન 1 સેન્ટીમીટર વાળો હોય એવા લંબાઈ ઉપર અને પહોળાઈ ઉપર કેટલા ગોઠવી શકાય એમ કહેવા માંગે છે કે સમઘન લંબાઈ ઉપર એક લાઈનમાં અને કેટલા સમઘન પહોળાઈ ઉપર ગોઠવી શકાશે અને આખા પાટિયામાં કેટલા ગોઠવી શકાય. જો આપણને શું કીધું છે કે લંબાઈ ઉપર એટલે કે સમઘનનો પાસો દાખલા તરીકે આવડો છે તો કે 1 આ 2 આ 3 આ 4 5 6 7 એમ કેટલા ગોઠવી શકાશે એવો પ્રશ્ન કર્યો. અને પહોળાઈ ઉપર એવી રીતે એમ કે 1 2 3 4 એમ કેટલા ગોઠવી શકાય સમઘન પાસા, બરાબર? એ કીધું છે. તો સૌથી પહેલા આપણે લખશું કે અહીંયા છે કે પાટિયાની લંબાઈ આપણને આપેલી છે કેટલી? તો કે 20 સેન્ટીમીટર. પહોળાઈ પાટિયાની પહોળાઈ કેટલી આપી છે? તો કે 10 સેન્ટીમીટર. અને સમઘનની લંબાઈ આપેલી છે
એક સમઘનની લંબાઈ 1 સેન્ટીમીટર. હવે શું કીધું છે કે આપણે લંબાઈ ઉપર કેટલા સમઘન ગોઠવી શકીશું. તો આપણે પહેલા કરીએ કે લંબાઈ આપતી હોય એ હરોળમાં, લંબાઈ પરની હરોળમાં ગોઠવાતા સમઘન. બરાબર. હવે તમે જુઓ કે આપણને જે લંબાઈ આપી છે એ 10 સેન્ટીમીટર છે. બરોબર. તો કે એક આપણને આપેલું છે કે એ આપણે કેટલા પાસા ગોઠવવાના છે. તો કે 1 સેન્ટીમીટર આપેલું છે તો કે એને માટે 1 સેન્ટીમીટર છે તો કે એ એક જ રોકે જગ્યા. બરોબર. તો અહીંયા પહેલા કરીએ કે આપણે સમઘન તો આપણે શું આ લંબાઈ અને આપણે સમઘન કે એક એ આપણે છે તો કે ઈ આપણે એક ગોઠવીએ. એક લંબાઈ ઉપર એક, કારણ કે 1 સેન્ટીમીટર આપેલું છે એટલે. અને અહીંયા તો આપણને 20 સેન્ટીમીટરમાં કેટલા ગોઠવી શકાશે. તો શું આવે તો કે 20 ના છેદમાં તમે 1 કરો કે એ કરો એટલે કેટલા આવશે તો કે 20 સમઘન આપણે ગોઠવી શકાશે. એ રીતે લંબાઈ ઉપર આવ્યું તો કે હવે પહોળાઈ ઉપર આપણે કરીએ. પહોળાઈની હરોળમાં ગોઠવાતા સમઘન. તો એમાં શું છે તો કે અહીંયા આપણે 10 આપ્યા છે તો કે 10 આવશે તો એના છેદમાં તમે 1 લખો કે ન લખો કાંઈ ન ફેર પડે. એટલે શું આવશે તો કે 10 સમઘન. હવે આપણને શું કીધું છે કે આખા પાટિયા ઉપરથી કેટલા ગોઠવાશે. તો તમે જુઓ તો કે લંબાઈ